ભરૂચના તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. ભરૂચ GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ તથા શ્રીવિદ્યા ગુરુકુલમ સ્કૂલ, ઝાડેશ્વર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 5, 6 અને 7 ડિસેમ્બરના રોજ યોજાયું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવજીવન વિદ્યાલય, ભરૂચની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર પ્રદર્શનની રૂપરેખા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, ભરૂચના ડો નિલેશ ઉપાધ્યાયે આપી હતી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા અને ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન સલાહકાર P.B. સંઘવી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સેંજલિયાએ રિબીન કાપીને કર્યું હતું. જિલ્લા કક્ષાના આ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ દિવસના મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના કાઉન્સેલર અંકિત ઠાકોર અને જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના સ્વાતિ રાઓલ, દ્વિતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ભરૂચના પ્રમુખ કૌશિક પટેલ અને તૃતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ભરૂચના આસિસ્ટન્ટ ડિરેક્ટર કુલદીપસિંહ વાળા અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાળાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમંત્રિત સૌ મહેમાનોએ બાળકોની કૃતિ નિહાળી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 3 માંથી કુલ 45 કૃતિ સાથે કુલ 41 શાળાઓના કુલ 45 શિક્ષકો અને 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કૃતિનું નિરીક્ષણ કુલ 10 નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને આ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચ શહેરની મોટા ભાગની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક લોકોએ લાભ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.